નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં બનેલ ગોઝારી ઘટના બાદ પંચમહાલ જિલ્લા ગોધરા ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ ફાયર સેફટી સહિતની તપાસો વિવિધ સ્થળોએ ચાલુ રાખી। રાજકોટ શહેરમાં આવેલા ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનાને લઈને સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં ગોધરા ફાયર વિભાગ દ્વારા બીજા દિવસે પણ પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા, કાલોલ, હાલોલના વિવિધ વિસ્તારોમાં આવેલા હોસ્પિટલો, મોલ, હોટેલો, બેકરી સહિતની જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બેદરકારી દાખવનાર હોસ્પિટલ, હોટેલો, મોલ અને બેકરીના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં હાલોલ તાલુકામાં આવેલા ટોટલ ધમાલ મોલ, અંકુર હોસ્પિટલ, ક્રિષ્ના બાળકોની હોસ્પિટલ, હોટેલ સ્વામીની અને કાલોલ તાલુકામાં આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે ગોધરા શહેરમાં આવેલ શુભમ આઈ એન્ડ ડેન્ટલ, ન્યૂ ભાવનગરી ફરસાણ, પેસ્ટી કિંગ બેકરી, હોટેલ ગ્રાન્ડ સતલુજમાં ગોધરા ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શુભમ ડેન્ટલ હોસ્પિટલ અને ન્યૂ ભાવનગરી ફરસાણને ફાયર સેફટીના ઉપકરણો ન હોવાના કારણે નોટિસ પાઠવવામાં આવી હતી, જ્યારે શાનદાર બેકરી અને પેસ્ટી કિંગ નામની બેકરીમાં ફાયર સેફટીના કોઈપણ પ્રકારના સાધનો ન હોવાના કારણે નોટિસ પાઠવીને બંધ કરાવી હતી। આજરોજ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ગોધરા શહેરમાં ચેકિંગ કરવામાં આવેલ છે, જેમાં શોભના આઈસ ડેન્ટલ હોસ્પિટલમાં ફાયરનું ચેકિંગ કર્યું અને થોડોક સેફટીનો અભાવ હતો એટલે એને સાદી અરજી આપી છે, અને ન્યૂ ભાવનગરી ફરસાણમાં એમાં પણ થોડોક સેફટીનો અભાવ હતો એટલે ત્યાં પણ આજે એક સાદી નોટિસ આપી અને થોડો ટાઈમ પીરિયડ આપ્યો કે એનો જે સેફટીનો છે ઇક્વિપમેન્ટ પૂરા કરી અને એ કામ કરે। અને બીજું શાનદાર બેકરી જે ફાયર સેફટીનો ચેકિંગ કરવાથી ફાયરની સેફટીનો ઉલ્લંઘન હતો એટલે એને આપણે ટેમ્પરરી બંધ કરાવેલ છે, જ્યાં સુધી ફાયર સેફટીનો સાધનોનો જ્યાં સુધી ઇન્સ્ટોલેશન ના થાય ત્યાં સુધી। અને એની બાજુમાં જ પેસ્ટી કિંગ નામની એક બેકરી હતી, એને પણ નોટિસ આપી અને બંધ કરાવેલ છે। આ ચેકિંગ રાજકોટ બનાવ બન્યો ત્યારથી ચાલુ છે, ઉપરથી ઓર્ડર આવેલ છે એટલે હાઈ લેવલમાં ચેકિંગ ચાલુ છે અને હજી ચેકિંગ ચાલુ જ રહેશે। હજી 2 દિવસથી આ ચેકિંગ હાથમાં બીજું લીધું છે એટલે અત્યાર સુધીમાં 8-9 જેવા ચેકિંગ થયા અને હોસ્પિટલોનું એક અલગ લિસ્ટ છે, એ ચેકિંગ ચાલુ જ છે। દરરોજની 10 થી 15 હોસ્પિટલોનું ચેકિંગ ચાલુ છે। બિલ્ડિંગોનું ચેકિંગ કરવામાં ચાલુ જ છે, જે કાલથી કોમ્પ્લેક્સ અને જે નાની નાની દુકાનો છે જ્યાં સેફટીના ઇક્વિપમેન્ટ છે એવી જગ્યાએ ચેક કરવામાં આવશે। ઇન્સ્ટોલેશન તો કમ્પ્લીટ છે, પણ થોડાક જે એક્સટિંગ્વિશર છે હાઇટોમાં છે એટલે એમાં કોઈ સાદી અરજી આપી છે કે કાલ સુધીમાં જે ફાયર એક્સટિંગ્વિશર છે તે હાઇટ 4 ફૂટથી નીચે લઈ લે। તો જે સાદી અરજી અને નોટિસો આપી અને જે ચેકિંગ કર્યું છે અને જે કામ એનો ટાઈમ પીરિયડ આપ્યો એમાં નહીં આપે તો પછી એને બંધ કરવામાં આવશે।